જરા અહીંયા આવો ને આ બધું સરકારને આપીને તમને કાંઈ નથી મળવાનું. જરા સમજદારથી કામ લો ને. લાગે છે કે કામ થઈ જશે. તું આવું પહેલાં કેમ ન બોલ્યો? કેટલા આપશો? આ વાત તમે પહેલાં કરી હોત તો કેટલું સારું થાત. આખા ઘરને ખેદાન મેદાન કરી નાખ્યું તમે. એક કામ કરો, 2 લઈ લો. એમાં શું થશે? તો શું તમને અડધી મિલકત આપી દઉં છું? મને ભીખ માંગવી પસંદ નથી. હા સર. હા મેડમ, હું એમને જ આપી દઉં છું. બોલો. 2ની વાત થઈ છે. ઠીક છે. અરે બાપરે! આ એક મિનિસ્ટર છે, એ તો તમાજો મારતા પહેલા ધ્યાન રાખવું હતું. બનવું છે, આમની જેવું જ બનવું છે. પોસિબલ નથી સર. આમના જેવી હિંમત હોવી જરૂર બનશો સર. આમના જેવા. સાઈન કરો. થેન્ક યુ. જે લોકો ભૂલ કરીને તમારી જેમ વિચારે છે કે એ લોકો બચી જશે, એ લોકોને કહી દેજો કે એ લોકોને પકડવા માટે એક ટીમ આવી ગઈ છે જે ઈમાનદાર છે, જેનું નામ છે ઝાંસી રાની ટીમ. ચાલો. મિસ્ટર વિઠ્ઠલ રાવ, આ બધાને અરેસ્ટ કરવા પડશે. મોટા સાહેબ આવે ત્યાં સુધી તમારે રોકાવું પડશે. યસ મેડમ. આજે મારા કામનો પહેલો દિવસ છે. તમારું કામ જોઈને હું કહેવા માંગુ છું કે યુ આર માય બિગ ઇન્સ્પિરેશન મેડમ. ઈમાનદારીના રસ્તે સાચા દિલથી ચાલવું હોય તો કોઈનાથી ડરવાની કોઈ જ જરૂર નથી. બસ આટલી વાત યાદ રાખજો. યસ મેડમ. થેન્ક યુ. થેન્ક યુ સર. જેના દિલમાં કામ પ્રતિ ઈમાનદારી હોય અને જે સચ્ચાઈ માટે લડતો હોય એને ક્યારેય પણ બીક ના લાગે. સાચી વાત ને? ડરના કારણે હાથ પગ ધ્રુજી રહ્યા છે. ટેન્શનમાં પેલા ડોસાને પણ માર્યો મેં. એણે શું નામ કહ્યું હતું પોતાનું? ગાંધી. જ્યારે પણ એ આ નામ બોલતો હતો ને મને એટલો ગુસ્સો આવતો હતો કે શું કહું. બહાર આવો. કેમ આટલી બૂમો પાડે છે? મારો તો જીવ નીકળી ગયો. હું કહું એ પ્રમાણે કરીશ. પગાર તો મળશે ને મને? એપી. હા? સીબીઆઈ ઓફિસર બનેશ. સીબીઆઈ હોય કે આરબીઆઈ હોય, પગાર તો મળશે ને. ટીપ મળશે તો પણ ચાલે. આજથી તમે સીબીઆઈ ઓફિસર છો મુરલી કુમાર. અરે હું 57 યર્સનો છું. મને આજ સુધી કોઈએ કામ નથી આપ્યું. તમે પહેલા તો જેણે કામ આપ્યું, ખૂબ ખૂબ આભાર તમારો. સર, અત્યાર સુધી કોઈએ કામ અને પગાર નથી આપ્યો. તમે કામ નહીં આપો તો ચાલશે, પણ પગાર જરૂર આપી દેજો. જ્યાં સુધી તમે હા નહીં પાડો, હું તમારા પગ નહીં છોડું. શું કરે છે? નહીં છોડું. આ કામ પણ આપીશ અને પૈસા પણ આપીશ. છોડ મને. ઊભો થા. કાલથી આપણે સારા માણસો નહીં રહેશું, બીજાઓ માટે. શું કરીએ? સારા લોકો ખરાબ થશે ત્યારે જ તો ખરાબ લોકો સારા થશે. હા? તો બદલી જાય ને. આપણે બધા કોણ છીએ? સંભળાતું નથી. સીબીઆઈ ઓફિસર. જે લોકોએ ગેરકાયદે પૈસા જમા કર્યા છે એ બધા પૈસા આપણે ચોરી કરી લઈશું અને એને ખબર પણ નહીં પડે. સારી રીતે સમજી ગયો. જરા પાછું બોલો. ભાઈ ફરીથી બોલો. ધ્યાનથી સાંભળો. આ બેઈમાન લોકોનું કાણું નાણું છે એટલે અફસોસ નહીં કરતા. ઠીક છે, આપણે સેન્ટ્રલ મિનિસ્ટરના ઘરે પહોંચીએ. કોઈક છોકરીને ત્યાં રિપોર્ટર બનીને જવું પડશે. જો તમે કહો તો હું લેડી ગેટઅપમાં ત્યાં જઈને જોઈને આવું. ગેટઅપ ની શું જરૂર છે? આમ નામ જતા રહો. એ મારા ધ્યાનમાં એક છોકરી છે. એને બોલાવી લઉં તો ચાલશે કે? જોવામાં સુંદર છે. મારા જેવી દેખાવડી નથી, પણ બોલાવી શકાય. એ બી તો સાચી ઓફિસર લાગી રહ્યો પેલી હતો. છોકરી ક્યાં છે? આપણે એને છોડી આવ્યા કે? ક્યાં છે એ છોકરી?